ગુજરાતમાં શિક્ષણ વિભાગના દાવાઓ અને જમીનની હકીકત વચ્ચે મોટો ફેર છે. આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે તેનો એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો અમરેલી જિલ્લામાંથી બહાર આવ્યો છે. અને બહાર આવતાની સાથે જ રાજુ સોલંકીએ શિક્ષણ અધિકારીનો ઉધડો લઈ લીધો છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. અમરેલીના ખાંભા તાલુકાના જામકા ગામની સરકારી શાળાની હાલત જોઈને તમે ચિંતામાં મુકાઈ જશો. રાજુ સોલંકીએ જ્યારે આ જામકા સરકારી શાળાની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે જે ભાડો ફૂટ્યો છે તે જરા વિચાર કરો અને કલ્પના કરો કે શાળામાં 1 થી લઈ ધોરણ 8 સુધીના 8 ધોરણો ચાલતા હોય અને આખી શાળા માત્ર 2 શિક્ષકોના ભરોસે ચાલી રહી છે. જે બાળકોનું શું, એ બાળકોના ભવિષ્યનું શું? જે બાદ રાજુ સોલંકી ત્યાં પહોંચે છે અને શિક્ષણ અધિકારી સાથે ફોન પર વાત કરીને આખી પરિસ્થિતિની જાણ કરે છે અને તેમનો ઉધડો લઈ લે છે. સૌ પહેલા નજર કરી લઈએ એ વિડીયો પર. સાહેબ બોલો છો? અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી રાજુભાઈ સોલંકી બોલું છું. અને અત્યારે હું ખાંભા તાલુકાના જામકા ગામે આવ્યો છું અને પ્રાથમિક શાળામાં અત્યારે વિઝિટમાં આવ્યો છું. બાળકો કઈ રીતે ભણે છે, શું સગવડતા છે, શું વ્યવસ્થા છે, શિક્ષકો કેટલા છે, બરાબર, અભ્યાસક્રમ કેવો ચાલે છે, શિક્ષણનું સ્તર કેવું છે. તો અહીંથી મને જાણવા મળ્યું કે છેલ્લા 2 વર્ષથી અહીંયા 50% કરતાં વધારે શિક્ષકોની ઘટ છે. બરાબર. તો તમે શિક્ષણાધિકારી છો તો આ તમારા નોલેજમાં છે કે નથી? હોય જ ને. એમ તો શું થયું? એમ નહીં હોય જ નહીં તો બરાબર છે. હાલો, હોય તો તમે એના માટે શું કર્યું શિક્ષણાધિકારી તરીકે? એટલે કહેવાનો મતલબ એ છે કે સરકાર જે મોટી મોટી વાતો કરે છે શિક્ષણને લઈને, શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા, ગરીબ પરિવારોના બાળકોને શિક્ષણ આપવાની, સારામાં સારું શિક્ષણ આપવાની જે વાતો છે એ બધી પોકળ છે ને. તો એનો મતલબ એવો છે. હું તમને એ કહું, એ તો સ્વાભાવિક છે. અહીંયા નજરની સામે છે, હું અહીંયા ગ્રાઉન્ડ ઉપર ઊભો છું. અહીંયા શિક્ષકો તમારા 2 છે, 8 હોવા જોઈએ એની જગ્યાએ. એટલે તમે અમુકનું તમે એમ સ્વીકારો, એક્સેપ્ટ કરો કે ભાઈ હું શિક્ષણાધિકારી છું, મારી ભલે તમારે ઉપર જે રજૂઆત કરવાની થતી હોય ને કરો. હું એમ નથી કહેતો કે તમારે જ ભરતી કરીને અહીંયા શિક્ષકો મેકવા જોઈએ. વાત એટલા પૂરતી છે કે મારે તમારી યારે જ વાત કરવાની હોય, કારણ કે તમે અમરેલી જિલ્લાના શિક્ષણાધિકારી છો, મિયાણી સાહેબ, બરાબર ને? તો હું અહીંયા આવ્યો તો 8 શિક્ષકોની જગ્યાએ અત્યારે 2 શિક્ષકો લગભગ 300 બાળકોને ભણાવે છે. તો એ કઈ રીતે શક્ય છે? તો હું ખોટું બોલું છું એનો મતલબ એવો થયો. એમ નહીં, તો એનો મતલબ એવો થયો ને કે 2 શિક્ષકો હું ખોટું બોલું છું. આજે હું અહીંયા આવ્યો અને મેં તપાસ કરી, અત્યારે 2 શિક્ષકો છે. પણ હું મારી નજરની સામે મેં પૂછ્યું 2 શિક્ષકો છે અત્યારે. તો મારું સાહેબ તમને કહેવાનું એટલું છે કે આ ગરીબ પરિવારના બાળકો, આ પછાત વિસ્તારના બાળકો, બરાબર, સરકાર ઉપર, તમારા ઉપર ભરોસો મૂકીને એના બાળકો, વિસ્તારના બાળકો, બરાબર, સરકાર ઉપર, તમારા ઉપર ભરોસો મૂકીને એના બાળકોને ભણવા મોકલે. પણ એ તો બિચારા મજૂર માણસો છે, મજૂરી ખેતી કરતા હોય, એને ખબર ન હોય કે અમારા બાળકોને અમે ભણવા મોકલીએ છીએ. પણ ત્યાં ભણવાના નામે કાંઈ હોતું નથી. સાહેબો, શિક્ષકો હાજર રહેતા નથી. ખાલી મોટી મોટી બસો ઉપર ને મોટા મોટા હોર્ડિંગ્સ મારીને સરકાર દ્વારા શિક્ષણની મોટી મોટી વાતો કરવાની. ખરેખર તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ, સ્થળ ઉપર જાઓ, એટલે ત્યાં પાછું એમાંનું કાંઈ હોતું નથી. ખાલી કહેવા પૂરતું. આ છોકરાઓ 6-7 ચોપડી ભણશે, પરંતુ એને એકુથી દાણ કે કક્કો બારખડી નહીં આવડતું હોય તો હું પછી છેલ્લે તો એને મજૂરી જ કરવાની ને. આને આપણે ગુલામ જ બનાવીને રાખવાના ને આ લોકોને કાયમ માટે, પરંપરાગત, પેઢી દર પેઢી. એટલે થોડીક માનવતા રાખી આની પાછળ પડી અને આને સારું શિક્ષણનું સ્તર સુધરે એવા પ્રયત્નો કરો.
ખોટે ખાટે કરોડો રૂપિયાનું આંધણ કરી પગારો આપી અને ખોટા આ બધાને બોલાવીને એનો ટાઈમ વેસ્ટ ન કરો. બરાબર ને કે ખોટું કહું છું? આ ગરીબ પરિવારના બાળકો છે બધા, બરાબર, અને તમારા અને સરકારના ભરોસે અહીંયા ભણવા મોકલે છે અને એને જન્મસિદ્ધ અધિકાર છે આ દેશની અંદર પૂરતું અને સારું ક્વોલિટીવાળું શિક્ષણ મેળવવાનું. બરાબર, તો તાત્કાલિક આમાં સુધારો થાય, શિક્ષકો આવે, એના માટે જે ઘટતું કરવું પડે એ કરવા માટે આપને મારી વિનંતી છે. બરાબર, પાછો હું અઠવાડિયામાં આંટો મારીશ અને તપાસ કરીશ કે આમાં કાંઈ સુધારો થયો છે કે નહીં. અહીંયા નથી પ્યુન, નથી કોઈ પણ જાતની સફાઈ, કોઈ વસ્તુ અહીંયા છે નહીં. લોકોના ટેક્સના પૈસે મોટી મોટી શાળાઓ બનાવીને મેકી દો છો. પાછા શિક્ષકો તો મેકતા નથી. એ તમે એમ કહો કે ભરતી કરે છે, નામ કરે છે ને અહીંયા કોઈ આવવા તૈયાર નથી. એ પ્રશ્ન આપણો છે, આ બાળકોના વાલીઓનો નથી, જનતાનો નથી. મોટા આપણે હોર્ડિંગ્સો મારીને પબ્લિસિટી કરીએ છીએ સારા શિક્ષણની, ઉચ્ચ ગુણવત્તાના શિક્ષણની, તો એ જવાબદારી આપણી છે કે સારા શિક્ષકો અને તાત્કાલિક પૂરેપૂરા શિક્ષકો અહીંયા લાવી અને ભણાવે, તો જ આ બાળકોનું પાયાનું શિક્ષણ સુધરવાનું છે અને તો જ એ આગળ ભણી શકવાના છે. બાકી 6ઠા 7મા અને 8મા ધોરણમાં એનું પૂરું થઈ જશે. ખોટું કે સાચું? હે? બરાબર છે. તો તમે શું છો અત્યારે હાલમાં? તમારી કઈ પોસ્ટ છે? હે? જિલ્લા શિક્ષણાધિકારી તો તમે વિઝિટ કરો છો કે નહીં આ તાલુકામાં? હા, પણ તો તમે સૂચના આપો છો કે નહીં? કરતા હોય કે કરે છે તમને નથી ખબર? કરતા હોય તો કેમ તમને નથી આ માહિતી આપતા કે ભાઈ અહીંયા શિક્ષકો નથી, શાળા ક્લાસરૂમ નથી? હા, એટલે તમે ધ્યાનમાં લ્યો, આ તમારી ડ્યુટીમાં આવે છે, તમારી ફરજમાં આવે છે. ઓફિસમાં બેઠા કાંઈ નહીં થાય. આપણે શિક્ષણાધિકારી છીએ તો એવું ન હોય કે આપણે ઓફિસમાંથી જ વર્ક કરવાનું હોય. આપણે પણ ગ્રાઉન્ડ ઉપર જઈને જોવાનું હોય, તપાસ કરવાની હોય, ઇન્સ્પેક્શન કરવાનું હોય. હવે આ મુલાકાત દરમિયાન જે વિકસિત ગુજરાતના દાવાઓ માત્ર કાગળ પર છે એ સાબિત થાય છે, કેમ કે અધિકારીઓની બેજવાબદારી અને લાપરવાહી સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સવાલ એ છે કે આ શાળામાં ભણતા બાળકો કોના છે? આ બાળકો કોઈ અમીર કે કોઈ નેતાના નથી. આ બાળકો એ જ ગરીબ, મજૂર અને સામાન્ય પરિવારોના દીકરા દીકરીઓ છે જે ખાનગી શાળામાં મોટી ફી ભરવા સક્ષમ નથી. ના ગરીબોના બાળકો છે કે તેમની સાથે આ ઘોર બેદરકારીને અન્યાય શા માટે કરવામાં આવે છે? સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. આ સરકારની ગરીબો પ્રત્યેની નીતિઓની વાસ્તવિકતાની પોલ અહીંયા જામખાની શાળાથી ખોલી રહી છે. રાજુ સોલંકીએ શાળાના સંચાલક અને તંત્રને હવે અલ્ટિમેટમ આપી દીધું છે કે ગરીબોના બાળકોના ભવિષ્ય સાથે જો હવે રમવાનું બંધ કરવામાં નહીં આવે તો આ વિરોધ ઉગ્ર બનશે અને આંદોલન પણ કરવામાં આવશે અને એની જવાબદારી તંત્રની રહેશે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.